વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના 5 દિવસના પ્રવાસ માટે બુધવારે દિલ્હી એરપોર્ટથી રવાના. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે કરશે મુલાકાત. ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ગુજરાતના નવી મંત્રીમંડળની યોજાઈ કેબિનેટ બેઠક. અનેક મુદ્દાઓ પર લેવાય નિર્ણય. महंत नरेंद्र गिरी ने अपाई भू समाधि मंत्रोच्चार साथ कराई विधि. मोटी संख्या में ऋषि मुनिओ हाजर रहा. मुंद्रा पोर्ट पर पकड़ायु 3000 किलो ड्रग्स नो जत्थो. आंतरराष्ट्रीय स्तर 21,000 करोड़ रुपया की किंमत नो होवानो अंदाज. કોરોનાની ત્રીજી લહેરના દાવા વચ્ચે આવતા મહિનાથી દેશમાં 12 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન થશે શરૂ. કેડિલા હેલ્થકેર આવતા મહિને બાળકોને વેક્સિન ઝાયકોવી લોન્ચ કરશે. નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે રીતે તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં પોતાનો અડીંગો જમાવીને સત્તા પર આવ્યા છે અને પોતે સુધરી ગયા છે એવો દાવો કરતા હતા, પરંતુ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ એ કહેવત છે અને યથાર્થ ઠેરવી છે. અને જે રીતે તાલિબાનોએ પોતાનું પોત પ્રકાશ્યું છે અને જે પ્રકારે છેલ્લા અઠવાડિયા દરમિયાનમાં આપણે જોયું છે કે કચ્છની સરહદેથી તે લોકો તસ્કરી કરી રહ્યા છે ને તેમાં ખાસ કરીને ડ્રગ્સ અને શસ્ત્રો અને વિસ્ફોટકોનો સપ્લાય દેશભરમાં ઘુસાડી રહ્યા છે. અને આવો જ એક જથ્થો મુંદ્રા પોર્ટ, જે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા હેન્ડલ કરવામાં આવી રહ્યું છે, ત્યાંથી લગભગ 3000 કિલોનો જથ્થો ડ્રગ્સનો પકડાયો અને એની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 21,000 કરોડ રૂપિયા થાય છે. આટલી મોટી સંખ્યામાં પકડાયો હોય ડ્રગ્સ એવું પહેલી વખત બન્યું છે દેશમાં. અને જે પ્રકારે તસ્કરીનું સામ્રાજ્ય દેશભરમાં ઘુસાડવાનું તસ્કરી કરી રહ્યા છે, ડ્રગ્સ ઘુસાડવું અને દેશભરમાં અલગ અલગ શહેરોમાં પહોંચતું કરવું અને ત્યાંથી વિદેશમાં પહોંચતું કરવા માટેનું તાલિબાનોએ જે રસ્તો અપનાવ્યો છે, તો તાલિબાનોનું તસ્કરીનું તરકટ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક દિલીપ ગોયલ, ન્યૂઝના એડિટર ડૉક્ટર ધીમંત પુરોહિત અને કોમોડોર ઉત્પલ વર. આપ ત્રણેયનું સ્વાગત છે. દિલીપભાઈ, તમને સૌથી પહેલો સવાલ કે જે પ્રકારે તાલિબાનોએ પોતાનું પોત પ્રકાશ્યું અને પાકિસ્તાનની મદદથી કચ્છની સરહદે આપણો 1600 કિલોમીટરનો જે દરિયાઈ રસ્તો છે, દરિયાઈ પટ્ટો છે આપણો ગુજરાતનો, તે દરિયાઈ માર્ગે ઘૂસણખોરી સ્મગલિંગ કરી રહ્યા છે. અને જે પ્રકારે ડ્રગ્સ, હેરોઇન 3000 કિલો, માન્યમાં ના આવે એટલું મોટો જથ્થો એક ઘુસાડ્યો મુંદ્રા પોર્ટ ઉપરથી ઝડપાયો છે. શું કેવું છે તમારું આવું? આ તો માત્ર તણખલું છે એવું કહી શકીએ, કારણ કે 25,000 કિલોનો જથ્થો આવ્યો છે અને એમાંથી બાકી ફૂટીને 3000 પકડાયું છે. બાકીનું 22,000 કિલો બધા દેશમાં રવાના પણ થઈ ગયું છે. એટલે આ આંકડો મોટો છે, એ સિવાય આમાં ચોંકાવનારું કંઈ નથી. એટલા મોટા પ્રમાણમાં પડ્યો છે એટલે 8 ગણું વધારે જે પકડાયું છે એના કરતા 8 ગણા વધારે આવ્યા છે. અને તમે જે એની કિંમત ગણો તે પ્રમાણે એને બી ગુણાકાર 8 કરો, 2.5 લાખ કરોડ જેટલી એની રકમ થાય છે. એટલે સંખ્યા આંકડો મોટો છે, કિલોમાં વધારે સંખ્યા છે અને મોટી કિંમત, જે સિવાય નવાઈ નથી. અને તાલિબાન આવ્યા એટલે દાણચોરી વધે એવું પણ નથી. દાણચોરી સતત ચાલ્યા જ કરે છે. વર્ષોથી અફીણનો ધંધો, અફીણની દાણચોરી અફઘાનિસ્તાનમાંથી થાય છે. એટલે માનો સદીઓથી, એકાદ સદીથી તો આવી છે એવું કહી શકાય. પશ્ચિમના દેશોમાં જાય છે. મુશ્કેલી એ છે કે લેન્ડલોક કન્ટ્રી છે એટલે દરિયો નથી એને ત્યાં. એટલે કાં તો એને પાકિસ્તાનથી માલ રવાના કરવો પડે અથવા તો ઈરાનથી રવાના કરવો પડે. બેમાંથી એક જગ્યાએ છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન પાકિસ્તાનમાં થઈ અને પછી એ જથ્થો રવાના થતો હોય છે. એટલે પાકિસ્તાનમાં એકવાર તમે અફીણ અને અફીણમાંથી બનતા પદાર્થો, હેરોઇન, બીજું ઘુસાડો કે પછી બે રસ્તા હોય છે. ભારતની જમીન સરહદે ભારતમાં ઘુસાડો અને પછી ભારતમાં પણ વેચાય અને ભારતની બહાર પણ જાય. અને બીજો રસ્તો છે એકવાર પાકિસ્તાનમાં જથ્થો પહોંચે ત્યાંથી પછી દરિયા માર્ગે
ભારતમાં ઘૂસે. હવે સ્વાભાવિક છે કે દરિયા કિનારે એટલે કરાચી અને એ તરફના જે બંદરો છે, નાના બંદરો બાકીના કેટી બંદર ને બીજા, ત્યાંથી જે જથ્થો નીકળે એને ગુજરાત સૌથી નજીક પડે. આપણા માછીમારો પાકિસ્તાન તરફ જતા હોય છે મચ્છીમારી કરવા, ત્યાંના માછીમારો પણ આવતા હોય છે. એમાં કેટલાક દાણચોરો પણ ભળી જાય તો એમને શોધી કાઢવા મુશ્કેલ હોય છે. અત્યારે સાધનો વધ્યા છે, ચોકી પહેરો વધ્યો છે, જહાજો વધ્યા છે, કોસ્ટગાર્ડના જહાજો પણ વધ્યા છે, બધું થવું છે, છતાં એ પકડવું મુશ્કેલ હોય છે. અને જે તંત્ર દાણચોરી કરતી હતી, સોનાની દાણચોરી કરતી હતી, ઇલેક્ટ્રોનિક વસ્તુઓની દાણચોરી ચાલતી હતી, બધી ગુજરાતના દરિયા કિનારે મોટા પાયે ચાલતું. ધડાકા થયા મુંબઈમાં, એનું LSG જે છે એ પણ ગુજરાતના દરિયા કિનારે ઉતર્યું. એટલે આ એક બહુ એવો લાંબો ઇતિહાસ છે કે લાંબો વિગતો છે કે ગુજરાતના દરિયા કિનારે ડ્રગ અને બાકીના વસ્તુઓની દાણચોરી થતી રહે છે. 2-3 વસ્તુ આ વખતે નવી છે. આટલો મોટો જથ્થો પકડાયો છે, બંદરે પકડાયો છે અને કન્ટેનરમાં આવ્યો છે. રાબેતા મુજબ આયાત નિકાસ માટેની જે પ્રક્રિયા હોય એના ભાગરૂપે આવ્યો છે. કેટલો મોટો જથ્થો આવી ચૂક્યો છે અને કેટલો પકડાયો છે. એટલે હવે આટલો મોટો પકડાયો છે તો મને લાગે છે, અને આ નવી પદ્ધતિ અથવા તો થોડી નવી પદ્ધતિ હોય તો જે પણ બંદરો ખાતે હેરાફેરી થતી હોય માલની, ત્યાં કસ્ટમ્સે અને બાકીના વિભાગોએ વધારે ચોકી પહેર, વધારે ચોકસાઈ રાખવી પડશે, જેથી આવો બીજા માલના બહાને, ટેલકમ પાવડરના બહાને કે એવા કોઈ માલના બહાને ડ્રગ આવી જતા હોય તો એને પકડી લેવામાં આવે. કારણ કે અહીંથી અમેરિકા અને યુરોપ જાય છે એ વાત સાચી, પણ હવે ભારતના શહેરો, મહાનગરોમાં યુવાનો પણ ડ્રગ્સના રવાડે ચડ્યા છે, ત્યારે એનું ઘણો બધો જથ્થો અહીં પણ વેચાવાનો છે. આપણા માટે ચિંતાનું કારણ છે. ચોક્કસ. કોમડર સાહેબ, આપને પૂછવા માંગીશ કે આપણો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, પાકિસ્તાનની સાથે આપણી કચ્છની બોર્ડર 2 રીતે જોડાયેલી છે, એક રણ પ્રદેશમાંથી અને એક દરિયાઈ માર્ગે. તો જે રીતે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે 26/11નો જે હુમલો થયો હતો, મુંબઈમાં આતંકી હુમલો કસાબે કર્યો હતો, એ લોકો પણ આ જ માર્ગે આવેલા હતા અને મુંબઈ દરિયાઈ માર્ગે પહોંચ્યા હતા અને પછી ત્યાં હુમલો કર્યો હતો. તો પાકિસ્તાનની જે નાપાક ઇરાદા છે, પાકિસ્તાનની ISI એજન્સી છે, એ પણ આમાં ઇન્વોલ્વ છે અને એના થકી જ આખો સપ્લાય આવ્યો છે. ઈરાનથી આવે છે પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી પાકિસ્તાન આવે છે અને ત્યાંથી પાકિસ્તાન ISI મારફતે ત્યાં આગળ દરિયાઈ માર્ગે આપણા દેશમાં કચ્છની બોર્ડર ઉપરથી ઘુસાડવામાં આવે છે. તો આ બધી વસ્તુઓ છે ત્યારે આપણી સેના ચોક્કસ છે, આપણી સેના એલર્ટ છે, BSF એલર્ટ છે, કોસ્ટગાર્ડ એલર્ટ છે, નેવી એલર્ટ છે, બધી જ જે સિક્યુરિટી ફોર્સીસ છે એલર્ટ છે. તેમ છતાં પણ આ ઘૂસ્યું તો ક્યાં ચૂક રહી ગઈ છે એવું લાગે છે આપણે? અભિજીતભાઈ, આમાં એક વસ્તુ સમજવા જેવી છે કે એક તો એનો રિજિયોનલ સિનારીઓ આપણે હંમેશા અફઘાનિસ્તાનની અંદર તાલિબાન આવી ગયા અને માટે 1996 થી 2001 સુધી જ્યારે તાલિબાન 1.0 જેને કહેવાતું હતું અને એ વખતે અફીણનો કઈ રીતે બિઝનેસ ચાલતો હતો, પોપી સીડ કલ્ટિવેશન થતું હતું અને કેવી રીતે અફીણના બિઝનેસમાંથી પૈસા કમાવીને મિલિયન્સ ઓફ US ડોલર વર્થ બિઝનેસ એને કન્ડક્ટ કરી અને કેવી રીતે આર્મ્સ એન્ડ એમ્યુનેશન ખરીદતા હતા અને કેવી રીતે અફઘાનિસ્તાનની ગવર્મેન્ટ ચાલતી હતી, આપણે બધું જાણીએ. માટે ધીસ ઇઝ હિસ્ટ્રી. વી વિલ નોટ ગો ઇન્ટુ ડિટેલ અનલેસ ઇટ ઇઝ રિક્વાયર્ડ. પણ હવે આપણે એના તાલિબાન 2.0 ની અંદર પણ આ વસ્તુ પહેલા આપણે આ ચેનલ પર અને બીજી ચેનલ પર પણ આપણે ડિસ્કસ કરેલું છે કે આ એક એવી પ્રિકેરિયસ સિચ્યુએશન છે કે જ્યારે જો વર્લ્ડ પાવર્સ અને વર્લ્ડ સુપર પાવર્સના કનાઈવન્સથી જે ગવર્મેન્ટ ઇન્સ્ટોલ થઈ છે એને જો રેકગ્નિશન નહીં મળે અને અમુક જાતનું આઇસોલેશન થશે તો પૈસા ક્યાંથી આવવાના છે એ દેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. અને મેં પહેલા પણ કહેલું છે કે દેશ ઇમોશન્સ ને જજ્બાત પર નથી ચાલતો. અલ્ટિમેટલી એટ સમ સ્ટેજ ઓર ધી અધર કે જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ IMF ને બધાએ જ્યારે એના જે રિઝર્વ્સ છે, ફાઇનાન્શિયલ રિઝર્વ એને બ્લોક કરી દીધા છે અને ત્યારે આ સિચ્યુએશનની અંદર જે એનું પાકિસ્તાન સાથે કનાઈવન્સ છે અને પાકિસ્તાનનું કનાઈવન્સ ચાઇના સાથે છે, ત્યારે આ પૈસા જો US ના આપે, NATO કન્ટ્રીઝ ના આપે, યુરોપિયન યુનિયન ના આપે, ઇન્ડિયા નહીં આપે, તો અલ્ટિમેટલી ફ્રોમ સમ સ્ટેજ ઓર ધી અધર ધી ગવર્મેન્ટ ઓફ ધી અફઘાનિસ્તાન which is absolutely run by the dreaded terrorists, mercenaries and jihadists,
કે જેમને આ જાતનો ધંધો કરવામાં કોઈ પાછું વળીને જોવાના નથી, એ આ અફીણનો ધંધો કરે છે અને કરશે. અને માટે ઇટ્સ અ વેરી ડેન્જરસ સિચ્યુએશન. ચાઇનાએ પણ એ ખાલી બેટ નાખ્યું છે કે અમે $31 મિલિયન અત્યારે આપીશું, તમારી કન્ડક્ટ અમે જોઈશું અને એ પછી અમે કેવી રીતે આગળ વધવું એ વિચાર કરીશું. સેમ થિંગ હેઝ બીન ટોલ્ડ બાય રશિયા અને ઈરાન. એટલે આ સિચ્યુએશન બહુ ડેન્જરસ એનો પ્રવર્તી રહી છે. હવે આ સિચ્યુએશનની અંદર જેને ગોલ્ડન ક્રેસન્ટ કહેવામાં આવતું હતું કે ડુરાન્ડ લાઇન વિચ ઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, હવે એકવાર અફઘાનિસ્તાન કે તાલિબાનના જે કબજા નીચેના એરિયામાંથી અથવા તો આ જાતનો જથ્થો પાકિસ્તાન ને અફઘાનિસ્તાનની અત્યારે હક્કાની નેટવર્કમાંથી જો ટ્રાન્સફર થઈ અને પાકિસ્તાનના ISI ના હાથમાં આવી જાય તો પાકિસ્તાન હેઝ ગોટ નાઉ લશ્કર-એ-તોયબા, અને ઇટ ઇઝ અ વેલ નોન, ઇઝ નો મોર અ સિક્રેટ, ઇઝ અ વેલ નોન થિંગ કે લશ્કર-એ-તોયબા હેઝ ડેવલપ્ડ અ મરીન વિંગ ઓફ ધી ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન. અને આ મરીન વિંગની અંદર there are marine commandos, there are specialized vehicles, specialized vessels, અને આ વેસલ્સ એ ગુજરાતની જેમ તમે કહ્યું એ પ્રમાણે બે જગ્યાએથી આવે. જ્યારે પણ આપણે આ વિચારવું જોઈએ કે જો લેન્ડ લાઇન ઉપરથી આ જો ઇન્ડક્ટ કરવું હોય તો આખી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી દેટ ઇઝ IP, LOC which is line of control, અને એ બધું ઇટ ઇઝ હેવીલી ફોર્ટિફાઈડ ઇવન વિથ ધી સાઉથ આફ્રિકન અને ઇઝરાયલી સિક્યોરિટી એપરેટસ, અને એનો લેટેસ્ટ હાર્ડવેર આપણે ત્યાં મૂક્યો છે. અને માટે આઈ વુડ નોટ લાઈક ટુ યુઝ ધ વર્ડ બટ ઇટ ઇઝ ઓલમોસ્ટ બીકમ ઇમ્પ્રેગ્નેબલ, અને એને ભેદીને આવવું એ ઓલમોસ્ટ એટલું પોસિબલ નથી. અને માટે આવો જ્યારે 3000 કિલોનો જથ્થો જો લાવવો હોય તો there are two ways, either the એરક્રાફ્ટમાં અથવા તો શિપ્સની અંદર. એરક્રાફ્ટમાં લાવવા માટે there has to be some stranded airport or airfield કે જ્યાં આગળ નાના એરક્રાફ્ટ આવીને લેન્ડ કરે, પણ એ નાના એરક્રાફ્ટમાં 3000 કિલો ચરસ આવી ના શકે. અને માટે if ISI wants to carry out a large scale operation so it has to be via sea. હવે સી રૂટમાં જ્યારે તમે સિલેક્ટ કરીને લશ્કર-એ-તોયબાના મરીન કમાન્ડોઝ કે મરીન એજન્સીને અને ISI ના બંને મળીને જ્યારે આ જાતના ઓપરેશન કરતા હોય અને જો કરાચી અથવા તો જીવાની પસની ગ્વાદર કોસ્ટલાઇન ઉપરથી જો આ લોકો નીકળે તો ઇટ ઇઝ અ શોર્ટ એમનું રેકગ્નિશન થઈ જાય, કારણ કે એરિયલ અને સી સર્વેલન્સ રૂટની ઉપર ઇન્ટરનેશનલ મેરીટાઈમ બાઉન્ડ્રી લાઇન કે જે સર ક્રીક ઉપરથી પસાર થાય છે ત્યાં આગળ આપણા ઇન્ફોર્મર્સ બીજા હોય અને માછીમારોને પણ હવે ટ્રેન કરવામાં આવ્યા છે. અને માટે ફિશરમેન વિલ ઓલ્સો give out some kind of a train. માટે you have to plan this operation in such a innocuous manner that it has come from some third neutral port. અને માટે either a Iranian port or a Qatari port or a Bahrain or Persian Gulf ના કોઈ એવા જગ્યાએથી આ માલને છોડવામાં આવે કે જેથી કરીને એ આવીને અહીંયા આગળ ઇન્ડિયામાં લેન્ડ થાય. મને બહુ નવાઈ એ લાગે છે અને આઈ મસ્ટ બ્રિંગ આઉટ ધીસ પોઈન્ટ કે જનરલી આ જાતનું જે ટ્રાન્સપોર્ટેશન થતું હોય ઇટ ઇઝ ઓલવેઝ કેરીડ આઉટ ઓન એ સેક્લુડેડ ઓર એ અનપોપ્યુલેટેડ એરિયા વિચ ઇઝ ઇન ટેકનિકલ પાર્લન્સ એને લેન્ડિંગ પોઈન્ટ કહેવામાં આવે. અને લેન્ડિંગ પોઈન્ટ ઉપર there are landing agents, અને આ એજન્ટ whether it is either through a narcotic agents or a underworld dons or underworld agents, અને એ બધાની આખી નેટવર્ક હોય અને they are also called the sleeper cell, અને ક્વાઇટલી અંદર મળી જઈ અને સિસ્ટમને અંદરથી ખોખલું કરી નાખે અને સિસ્ટમના માણસો પણ એમાં મળેલા હોય. અને માટે આવી એબ્સોલ્યુટલી અનપોપ્યુલેટેડ એરિયા કે લેન્ડિંગ પોઈન્ટ ઉપર આ લેન્ડ થતું હોય છે. મને નવાઈ એ લાગે છે કે 3000 કિલોનો જથ્થો, આ હિંમત તો જુઓ કે આ લોકોની, કે જે શિપમેન્ટ તરીકે મુન્દ્રા પોર્ટમાં આવે છે અને મુન્દ્રા પોર્ટમાં કન્ટેનરમાંથી પકડાય છે અને ટાલ્કમ પાવડરના નામે આવે છે અને ઓબ્વિયસલી ધેરફોર there is something has gone wrong. આપણે આને આ વસ્તુની તપાસ થવી જોઈએ. મે બી જે એના કસ્ટમ કે હું એવું નથી કહેતો કે કસ્ટમની અંદર આપણે આંગળી ચીંધી રહ્યા છીએ, પણ સમથિંગ હેઝ ગોન અમિસ અને આ ઓપરેશન કંઈક ખોટું થઈ ગયું છે કે જેમાં અમુક માણસ જે ડ્યુટી પર રહેવો જોઈતો હતો એ ડ્યુટી પર નહોતો અને બીજો માણસ આવ્યો અને એને આ બધું તપાસ્યું ને એમાં બધું બહાર આવી ગયું. નહીં તો મુન્દ્રા જેવા પોર્ટની અંદર કે જ્યાં આટલી બધી કસ્ટમ્સ, DRI, નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના માણસો, એના ઇન્ફોર્મર ને બધા જે ઓપરેટ થતા હોય ત્યાં દોઢે દિવસે 3000 કિલોનો જથ્થો કેવી
કઈ હિંમતથી માણસ મોકલી શકે? આ કઈ 15, 20 કે 100, 200 કિલોનો સામાન નથી. માટે આ જાતનું ઓપન ડે લાઇટ ઓપરેશનની અંદર મુન્દ્રા પોર્ટમાં ડિસ્પેચ કરવું એ મને નવાઈ લાગે છે. આ જો એમને કરવું જ હતું તો મે બી દીવ, દમણ, વલસાડ અને એની જે અનપોપ્યુલેટેડ કોસ્ટલાઇન છે, આપણી 1600 કિલોમીટર દરિયા કિનારો, અને અત્યારના બધા જે શિપ્સ ને વહાણો એ બધા જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમથી જોડાયેલા હોય છે. યુ કેન કેરી આઉટ એ પિન પોઈન્ટ લેન્ડિંગ at a predetermined time, at a predetermined place and in a manner which you want to undertake. તો આ 3000 કિલોનો જથ્થો આવી રીતે ઓપનલી બ્રોડ ડે લાઇટમાં મુન્દ્રા પોર્ટમાં મોકલવો એ મને કંઈક આની અંદર સમાવ ઇન માય માઇન્ડ. અને ઇન્સિડન્ટલી આઈ વોઝ ઓલ્સો નેવલ ઓફિસર ઇન ચાર્જ ઓફ ધી ગુજરાત સ્ટેટ ફોર 5 years. I have seen all these things and I have also the trustee of the Kandla Port Trust and I have operated in Gulf of Kutch. મારા forces have operated. અને તમે જે કહ્યું કે ભાઈ કસાબ ને બધા આ જ રૂટ લીધો તો આઈ સ્ટ્રોંગલી ઓબ્જેક્ટ ટુ ધેટ, બીકોઝ કસાબ એન્ડ ધેર પીપલ એન્ડ ધેર accomplices they never entered Gujarat waters. કારણ કે એ વખતે I was still a naval officer in charge of the Gujarat state. They skirted the Gujarat boundary and they directly got landed at Mumbai. અને ગુજરાતમાં કોઈ લેન્ડ નહોતા થયા કસાબ કે એના accomplices. માટે this point અભિજીતભાઈ you have to correct it. માટે આ મને નવાઈ એ જ લાગે છે અને this I am telling you that this needs to be investigated કે 3000 કિલો 21,000 કરોડનો જથ્થો એના વેલ્યુએશન વાળો બ્રોડ ડે લાઇટની અંદર મુન્દ્રા પોર્ટમાં કઈ હિંમતથી આ ડિસ્પેચ થયો અને કન્ટેનરમાં લેન્ડ થયો અને એવું કેવી રીતે લોકોએ માની લીધું કે આટલા મોટા આવા 3000 કિલોનો જથ્થો અહીંયાથી બીજે શિફ્ટ થઈ જશે અને કાં તો અમેરિકા જતો રહેશે, કાં તો કોલંબિયા જતો રહેશે, અથવા તો દેશની અંદર ફરીથી ડિવાઈડ થઈને જતો રહેશે. Therefore, there is a proper systematic network operating from Mundra port. It is a different matter કે આ દિવસે કદાચ કંઈક ઊંધું પડી ગયું અને આ બધું ઇન્વેસ્ટિગેશનની અંદર બહાર આવ્યું. માટે જે રાઇટફુલી જે માણસો વેચાઈ ગયા હતા એ બધા એ વખતે કદાચ ડ્યુટી પર નહીં હોય. નહીં તો આ આટલા મેજર સ્કેલનું આવું ઓપરેશન બહાર પાડવું એ પોસિબલ જ નથી. કેવી રીતે કન્ટેનર લેન્ડ થાય ને 3000 કિલો ચરસનો જથ્થો પકડાયા વિના દેશની અંદર જતો રહે? આખી સિસ્ટમ ખોખલી થઈ ગઈ છે. એવું તો પોસિબલ જ નથી. અને માટે there is something, somehow it's not meeting the eye. There is something wrong somewhere. અને જો ખરેખર આટલા હદ સુધી જો આ સિસ્ટમ ખોખલી થઈ ગઈ હોય તો આ દેશની સિક્યોરિટી એજન્સીઝ ને ઇન્ટેલિજન્સ એજન્સી માટે ઇટ ઇઝ અ વેરી વેરી સિરિયસ ઇશ્યુ. ઇટ્સ નોટ એ સ્મોલ થિંગ. અને આપણે બધા ગર્વથી બોલીએ છીએ કે 25,000 કરોડ રૂપિયાનો 3 ટન સામાન ઓલરેડી અંદર આવી ચૂક્યો છે. જો આવી રીતે આપણા સ્લીપર સેલ ફેલાઈ ગયા હોય, આવી રીતે સિસ્ટમ ખોખલી થઈ ગઈ હોય, આપણા સિસ્ટમના માણસો આવી રીતે વેચાઈ ગયા હોય તો પછી બીજું આશા શું રાખવાની? બરાબર, ચોક્કસ. દેવુભાઈ તમને પૂછવા માંગીશ કે સિસ્ટમ ખોખલી થઈ ગઈ, 3000 કિલોનો જથ્થો આવી ગયો મુન્દ્રા પોર્ટ ઉપર, અદાણી દ્વારા ઓપરેટ થતું, વર્ષોથી અદાણી દ્વારા ઓપરેટ થતું પોર્ટ છે, અને જે રીતે આવ્યું અને જે કોમોડર સાહેબે કીધું કે કસ્ટમની ડ્યુટી હોય, કસ્ટમના અધિકારીઓ હોય, એ લોકોની જાણ બહાર આવી ગયું અને DRIએ ઇન્વેસ્ટિગેશન કર્યું ને એમાં બહાર આવ્યું. તો શું લાગે છે તમને આ બધામાં ક્યાંક સિસ્ટમમાં ખામી રહી ગઈ છે એવું કહી શકાય ખરું આપણે? નેશનલ પર્સપેક્ટિવે વાત કરી ને કોમોડર સાહેબે આંતરરાષ્ટ્રીય પર્સપેક્ટિવ અને એની ટેકનિકલિટીઝની વાત કરી. મને વધારે ચિંતા ગુજરાતની છે. એક ગુજરાતી ચેનલમાં જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે તમે જુઓ ગુજરાતમાં એક પ્રકારની રાજકીય અસ્થિરતા અત્યારે જે પ્રધાનમંડળ છે નવું છે અને પ્રધાનો નવા નિશાળી જેવા મુખ્યમંત્રીથી માંડીને હોમ મિનિસ્ટર જેવા. આપણે ગુજરાતના મંત્રીમંડળની ચર્ચા કરી ત્યારે પણ તમને યાદ હોય તો આપણે કીધેલું કે હોમ મિનિસ્ટર જે નવા થયા છે 36 વર્ષની ઉંમર, એમની પાસે બહુ મોટી એક કોમ્પ્લેક્સ સ્ટેટની સિચ્યુએશનની ચેલેન્જ છે, કઈ રીતે ગુજરાતને હેન્ડલ કરવું. હજી એમને હોમ ડિપાર્ટમેન્ટ શું છે સમજવાનું પહેલા છે. એ પહેલા એક તમે જો 3000 કિલોનો આટલો મોટો જથ્થો મુન્દ્રા પોર્ટમાં આવીને પડ્યો છે. કોમોડર સાહેબે કીધું કે કેવી સિરિયસ સિચ્યુએશન છે એની કે અશક્ય કહી શકાય એ પ્રકારનું એક ઓપરેશન છે. એમની હિંમત જુઓ, જેમણે જથ્થો મોકલ્યો 3000 કિલોનો. પણ આ જસ્ટ એક ટીપ ઓફ ધ આઇસબર્ગ છે. દરેક વખતે આપણે જેમ જોઈએ છે એ પ્રમાણે પકડાય છે. જો 3000 કિલોનો જથ્થો પકડાયો તો એનો અર્થ એ કે ઘણો મોટો જથ્થો આ પહેલા આ રૂટથી
આવજા કરતો હશે અને હજી પણ આવજા કરશે, એમાંથી કોઈ માહિતીના આધારે અથવા તો કોમોડર સાહેબ કહે છે જેમણે મોકલ્યું એમનું કંઈક ગણતરી ખોટી પડી, એને કારણે આ જથ્થો આપણા હાથમાં આવીને આપણી એજન્સીસના હાથમાં આવીને પડ્યો છે. પણ આ જથ્થો ગુજરાતને ઉડતા પંજાબની જેમ ઉડતું ગુજરાત બનાવી શકે, ઉડતું ભારત બનાવી શકે એવી ગંભીર શક્યતા આમાં પડેલી છે. આ 3000 કિલો તો જે પકડાયો એ સિવાય જથ્થો જે પગ કરી રહ્યો હશે ડ્રગ્સનો, એ વિચાર કરો. ગુજરાતમાં તમે અમદાવાદ જેવા શહેરથી માંડીને ગાંધીધામ અને કંડલામાં પણ જુઓ તો હવે ડ્રગ્સ યુવાનોમાં નવી વાતો નથી. કોલેજના યુવાનોમાં તો ઠીક છે, સ્કૂલ્સમાં પણ તમે જુઓ કે ડ્રગ્સ હવે છોકરાઓ માટે છોકરીઓ માટે કોઈ અજાણી વાત નથી. આવા હજારો કિલોની સંખ્યામાં જો આ રીતે ડ્રગ્સ બે રોકટોક ભારતમાં આવતા હોય, અહીંથી અમેરિકા જાય કે કોલંબિયા જાય એની જોડે મને કોઈ નિસ્બત નથી, પણ એ ડ્રગ્સ ગુજરાતને કેટલું બરબાદ કરી શકે, ભારતના બીજા શહેરોમાં ઘૂસીને એને કેટલું બરબાદ કરી શકે. અને એક આંતરરાષ્ટ્રીય ડિઝાઇન છે ભારતને નબળું પાડવાની, ગુજરાતને ખાસ કરીને નબળું પાડવાની એટલા માટે કે પાકિસ્તાન હોય, આઈએસઆઈ હોય, ચાઇના હોય કે નવું જે હવે પરિબળ ઊભું થયું છે અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાન હોય, એ ટાર્ગેટ ભારતમાં કાશ્મીર તો છે જ, કાશ્મીરની સાથે સાથે નરેન્દ્ર મોદી અમિત શાહનું હોમ સ્ટેટ હોવાને કારણે ગુજરાત પણ એમનું ટાર્ગેટ નંબર 2 છે. અને એ ટાર્ગેટ નંબર 2 આપણે એટલા બેધ્યાન છીએ, આપણી જોડે હંમેશા આપણે કહીએ છીએ 1600 કિલોમીટરનો દરિયો છે, 1600 કિલોમીટરનો દરિયો છે, પણ 1600 કિલોમીટરના દરિયાનો આપણે કોઈ દિવસ ફાયદો ઉઠાવ્યો નથી. આપણે હંમેશા એનાથી માર જ ખાતો છે 1600 કિલોમીટરના દરિયાકાંઠાથી. જેમ ડ્રગ્સની વાત છે, શસ્ત્રોની વાત હોય, એમ્યુનિશન્સની વાત હોય, ગુજરાતના દરિયાકાંઠાનો જે રીતે દુરુપયોગ થાય છે. એક જે કોમોડર સાહેબે કીધું કે વલસાડ દીવ તરફના કોઈ પ્રકારના એવા સોફ્ટ સ્પોટ ઉપર કરી શકે હોય, મારી દ્રષ્ટિએ સોફ્ટ સ્પોટ માત્ર દીવ દમણ કે વલસાડના એ અજાણ્યા સાગરકાંઠા નથી, ગુજરાતનો આખો સાગરકાંઠો નથણિયાતો છે મારી દ્રષ્ટિએ. જે એજન્સીસ ને બધા છે એ ઉપરાંત ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટની પણ એક દરિયાઈ પટ્ટીવાળા રાજ્ય હોવાને નાતે એક વિશેષ જવાબદારી બને છે. અને વિશેષ જવાબદારી માટે આ નવું મંત્રીમંડળ, નવા હોમ મિનિસ્ટર, નવા મુખ્યમંત્રી એ કેટલા તૈયાર છે, સૌથી મોટો પ્રશ્ન છે મારી દ્રષ્ટિએ. બરાબર. કોમોડર સાહેબ, આપણે પૂછવા માંગીશ કે તાલિબાનોનું રાજ આવવું, તાલિબાનો પાછા એમના ઓરિજિનલ ધંધા પર જ ચાલવા, આતંકી પ્રવૃત્તિને વેગ આપવાનું એમનું કાર્ય, સ્મગલિંગનું કામ, હથિયારો, શસ્ત્રો, વિસ્ફોટકો, ડ્રગ્સ, એનું બધી દાણચોરી કરવી અને પૈસા બનાવવા, અને એમાં સાથ આપવો આઈએસઆઈ, પાકિસ્તાનના નાપાક ઇરાદા છે આમ કે ભારતમાં અશાંતિ રહે અને ભારત અશાંત રહે, અને ભારતના કાશ્મીર માટે કરીને એ લોકો કોઈ પણ દેશની કોઈ પણ સરહદ પરથી કોઈ પણ રીતે ઘૂસપેઠી કરાવી અને આતંકી પ્રવૃત્તિને વેગ આપવા માટે પાકિસ્તાન આઈએસઆઈ પૂરેપૂરો સપોર્ટ તાલિબાનોને કર્યો. તો આ બધી વસ્તુઓને રોકવા માટે આપણી સેના સજ્જ છે, પરંતુ હજી કેટલી સજ્જતા જોઈએ? કારણ કે આજે બપોરે જ એક અમારે નેટવર્કની ડિબેટમાં એક રિટાયર્ડ આર્મી અધિકારીએ કીધું કે આપણે હજી મોડર્નાઇઝેશનવાળા જે ઇક્વિપમેન્ટ્સ જોઈએ એની સાથે સુસજ્જ થવાની જરૂર છે, તો જ આ બધું રોકી શકાશે. ત્યાં સુધી રોકવું મુશ્કેલ છે, કારણ કે આપણી પાસે એવા ઇક્વિપમેન્ટ્સ નથી. શું આપ સંમત છો આ વાત સાથે? અને વી હેવ ટુ સી ઇટ ઇન અ વેરી બેલેન્સ્ડ મેનર. હું એમાં તમારી સાથે સહેમત પણ છું અને સ્લાઇટલી અસહેમત પણ છું, અને હું બંનેનો જવાબ આપીશ. હું સહેમત એટલા માટે છું કે દેશના આર્મ ફોર્સિસને સક્ષમ બનાવવાની જવાબદારી એ આર્મ ફોર્સિસની નથી, એ દેશની છે. કારણ કે મારું ને તમારું નેવી કે આર્મી કે એરફોર્સ નથી, આ દેશનું આર્મી, નેવી ને એરફોર્સ. Therefore, you have to, the nation has to decide that what do you want from your armed forces and how much capable you want to make them. Do you want to make them a bilateral force, a regional force, a global force, a capable force, in which manner? And Mate, you have to decide what are your national interests and what is your national security policy, and how long and how deep you want to go into your bilateral relations અને તમારા regional interest ને global interest ને તમે કેવી રીતે અચીવ કરવા માંગો છો. હવે now let us come, everything is a function of money, please understand that, and is economy. We are a $2.2 trillion economy, and therefore we have to have certain amount of limitations.
તમે જ્યારે આજે મારો સન આવીને મને પૂછે કે ભાઈ મારે મર્સિડીઝ ખરીદવી છે, then I must tell him right on his face that look, you cannot have it because I don't have money. I cannot afford Mercedes. Similarly, the armed forces, જ્યારે પણ આર્મી ચીફ, નેવી ચીફ or air chief, they cannot start equating themselves with the US armed forces or Russian armed forces or NATO armed forces. It is not possible. Nation does not have that kind of a money. You must realize that even આ છેલ્લા 5 વર્ષથી the government has not given more than 2.3% of the national GDP for the defense budget. Because that is the maximum that you can afford, or that is the maximum that you can allocate. Now 2.3 can become 2.5 or 2.7, but if you start allocating too much of money to defense, then your other infrastructure development, various other, like education, health, and so many other things will suffer. You have to have a via media that for a country like India, which has got so much of dreams and aspirations, in defense, how far and how deep you want to go. And therefore, if you can't afford, then you must start forming alliances, or you must start having certain kind of the coalition with the other capable partners. Now we are ending up in a situation where a country like India that is ours, is almost for last 50 years is facing proxy war. And in proxy war, when a bullet is fired, whether it's from machine gun or a SLR or Kalashnikov or AK-56, it does not differentiate whether it is from a wartime, whether it is proxy wartime, or whether it is a latent war. Then we are in a very very precarious situation. Pakistan is being used all this while. All this while Pakistan was being used by USA and NATO forces to checkmate, in such a situation કે બધાને ખબર હતી કે પાકિસ્તાન અફઘાનિસ્તાનને માટેના જે સ્ટિંગર મિસાઇલ્સ, ક્લાશનિકોવ્સ ને બધું જે CIA ને સપ્લાય કરતું હતું, કે જેને અફઘાન ફોર્સિસને સપ્લાય કરવાતા to defeat the Russian forces, everything was getting diverted for the Indian through the Indian borders. Karachi was considered the most dangerous city in the world. Those were the days. અને બધાને આ ખબર હતી, તેમ છતાં કોણે એની સામે એક્શન લીધું? ઇવન ટુડે પાકિસ્તાનને FATF માં બ્લેકલિસ્ટ કોઈ કરાવી શક્યું? I mean, do you have to be intelligent enough to know that Pakistan is doing all these things? But Pakistan has got one major fact, and that is its geostrategic location. અને એ geostrategic location ને લીધે જો આ લોકોએ એક્શન લીધા હોત અમેરિકને, તો આજે પાકિસ્તાનના F-16 ઉડતા ના હોત. Even today, as of now, whilst we are talking, F-16 spare parts are being provided by the United States Air Force. And Pakistan is also used in the Doha round of agreement with Taliban. And America quietly nikali gayu and potana self-interest joine. Let us see, there is something I always say. There is politics, there is geopolitics, and there is a real politics. બહુ idealistic થવાની જરૂર નથી. અને માટે we have to survive in this kind of a hard world or a real world. અને એના માટે whatever the best that you can allocate, and then you have to go ahead with those kind of equipment. You cannot have those kind of situation like the world giant superpowers have. તમે એક લાખ ટનના aircraft carrier battle groups, heavy bombers, early warning aircraft, you cannot afford. India cannot afford at this moment of time. અને માટે unless you develop your economy to $5 trillion or $10 trillion, you cannot have this kind of situation. China today is $20 trillion economy. USA is $25 trillion economy. How can you equate yourself with them? In military capability, it will take at least 10 to 15 years and a dedicated effort for a country like India to match up this kind of nation. Even Russia is now, put off the track. Though Russia is a great nuclear power, but still Russia is getting dependent on China for economic and the economic purpose. So these are all hard realities of life. And Pakistan is now, America has dumped Pakistan momentarily. So Pakistan is being used by China, and China has got lots of economic might. Therefore, I always say Afghanistan is not a problem of Taliban Afghan.
Afghanistan is a problem of China and Pakistan collusion, China and Pakistan nexus, and we better realize it. માટે પાકિસ્તાનના નાપાક ઇરાદા આપણે મીડિયા બોલ્યા કરે છે, પણ પાકિસ્તાનના નાપાક ઇરાદાને પૈસા ક્યાંથી મળે છે, આર્મ્સ એન્ડ એમ્યુનેશન ક્યાંથી મળે છે, એને મોરલ સપોર્ટ ક્યાંથી મળે છે, એને ડિપ્લોમેટિક સપોર્ટ ક્યાંથી મળે છે, એને રેકગ્નિશન ક્યાંથી મળે છે. અને આ લેટેસ્ટ સિનારીઓ જુઓ કે the Afghan resistance force which was earlier called the Northern Alliance, એની સામે પાકિસ્તાને in daylight, in broad daylight, they've sent their commandos, special SSG groups, they've used their the mechanized infantry forces, they've used their drones, they've used their fighter aircraft, and Abdul Saleh's brother was assassinated by the Pakistani commandos. America, NATO forces, Russia, China, they are blind or what? They are not seeing all these things. But world is enduring Pakistan. So what do you do in this kind of situation? You also have to endure and prepare yourself so that it does not cross a certain level. But if, like I always say, now, when Prime Minister Modi goes to USA, Honorable Prime Minister, he must look into the eyes of US administration. અને આંખમાં આંખ નાખીને વાત કરવાની જરૂર છે that India will not tolerate all these things beyond a certain line, because these are our fault lines, these are our red lines. તમે જે કરીને અમારા સ્ટ્રેટેજિક બેકયાર્ડમાં ગયા છો એ પછી અલ્ટિમેટલી એના છાંટા અમારા પર ઉડવાના છે. તમે તો 8000 માઇલ દૂર જઈને બેસી જશો. માટે અલ્ટિમેટલી અફઘાનિસ્તાન, અફઘાન તાલિબાન ઇઝ અવર પ્રોબ્લેમ. અને બિયોન્ડ એ સર્ટેન સ્ટેજ ઇન્ડિયા વિલ ટેક સર્ટેન એક્શન, હાર્ડ એક્શન્સ. અને માટે યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ઇટ. આ અમેરિકનોની આંખમાં આંખ નાખીને વાત કરવાની જરૂર છે. બરાબર. દિલીપભાઈ, અમેરિકનોની તો અમેરિકન વહીવટી તંત્રની આંખમાં આંખ નાખીને વાત કરવાની જરૂર છે. કોમોડોર સાહેબે આવું કહ્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએસના પ્રવાસે ગયા છે. જો બાઇડન સાથે મિટિંગ થવાની છે. લગભગ આવતીકાલે કમલા હેરિસન સાથે મિટિંગ છે અને પછી જો બાઇડન સાથે મિટિંગ છે. તો આ બધી વસ્તુ છે અને ભારતે તાલિબાનોનું રાજ આવ્યું ત્યારે થોભોને રાહ જુઓની નીતિ અપનાવી. પરંતુ આ જે પ્રકારની દાણચોરીનો માર્ગ અપનાવ્યો છે અને ડ્રગ્સ સપ્લાય થઈ રહ્યું છે અને ઘુસાડવામાં આવી રહ્યું છે, આવી રીતે હથિયારો પણ ઘુસાડવામાં આવે છે, તો ભારત હવે ક્યાં સુધી થોભોને રાહ જુઓની નીતિ અપનાવશે? હવે ગયા વખતે ગયા ત્યારે અબકી બાર હમ સરકાર એવો મોટો નારો આપ્યો. હવે તો સરકાર બદલાઈ ગઈ, ટ્રમ્પ તો જતા રહ્યા, મુશ્કેલી વધી છે ત્યાં ગયા પછી. અને શું કે હવે બોડી લેંગ્વેજ કેવી છે જોઈએ કમ્પેરિઝન એટલે અને મૂળ વાત પહેલી સાચી છે કે આપણે આપણું ઘર સંભાળીને નથી બેઠા અને આપણે વિશ્વ ગુરુ થવું છે. પેલા ઘર તો સંભાળો, તમારા ઘરમાં મજબૂત હશે તો તમે આ ઘર થશો. એટલે મુશ્કેલી છે આપણે જે કરવાનું છે અહીંયા એ નથી કરતું અને વાતો વિશ્વ ગુરુની થાય એની આ મુશ્કેલી છે. બીજું આમાં વરાછા આજે નાપાક ઈરાદા વાળું છે એ તો બહુ ફાયદાકારક છે. ઈરાદા સાથે થાય છે, એનાથી મતો મળે છે એટલે ચાલે છે. એમાં કઈ કોઈને આપણે ચિંતા નથી. આ તો ભાઈ થઈ જાય તો મુશ્કેલી થાય છે. એટલે નાપાક ઈરાદા તાલિબાન કેટલા દિવસથી રોજની તમે ટીવી ખોલો તમને અફઘાનિસ્તાન તાલિબાન, ટીવી ખોલો ને તાલિબાન દેખાય. એટલે આ બધું તમે શું લાગે વળગે ભારત તાલિબાન સાથે? અહીંયા તાલિબાન પેલું પાકિસ્તાન કર્યું તો નવું મળ્યું એટલે તાલિબાન કરવાનું, ચૂંટણીમાં જવાનું, મતો મેળવવાના ને વાત પૂરી થઈ ગઈ. આ બધા ખેલ છે, આ લોકો આપણે સમજીએ પડે છે પણ નથી થતું. હવે આમાં થઈ શકે એવું નથી કે નાગરિક જે સમજદાર નાગરિકો છે એનાથી બી કઈ થઈ શકે એવું નથી. એટલે જે બી સત્તામાં આવે, પેલા કોઈ બીજો પક્ષ હતો, આજે કોઈ બીજો પક્ષ સત્તામાં આવ્યો છે. હવે સત્તા ટકાવી રાખવા માટે જે કઈ થઈ શકે, પણ લાંબા ગાળે એનો બી વાંધો નથી. રાજકીય પક્ષો છે ચૂંટણી જીતવા માટે આવા થોડા વિભાજન કરે તો એ તો આપણે સમજીએ છીએ, એટલે ભલે કરે. પણ એકવાર ચૂંટણી જીત્યા પછી તમને 5 વર્ષ મળ્યા છે તો લાંબા ગાળાનું કંઈક 5 વર્ષનું તો કમસે કમ આયોજન થાય. અને એના કરતા પણ એકવાર મળીને અમેરિકામાં જે થાય છે કે જે લાંબા ગાળાની પોલિસી હોય છે, દાખલા તરીકે અફઘાનિસ્તાનમાંથી આપણે નીકળી જવું છે, એ નિર્ણય વહેલા ઓબામા વખતે લેવાઈ ગયો હતો. પછી ટ્રમ્પ આવ્યા, એને બી નક્કી કર્યું હતું ને ટ્રમ્પ જતા રહે, બાઇડન આવ્યા તો પણ એ નિર્ણય લેવાયો ને એનો અમલ થઈ ગયો. સરકાર બદલાઈ જાય, અમેરિકાની પોલિસી નથી બદલાતી. અમેરિકાના હિત ધરાવનારા ત્યાંના જે લોકો છે એ પોલિસી ડિસાઇડ કરે છે, અમેરિકાને ક્યાં જવાનું છે એ ડિસાઇડ કરે છે. એ પ્રમાણે સરકાર ચાલવાનું. સરકાર તો આવે ને જાય, એનાથી ફરક નથી પડતો. ચીને 20 વર્ષ પહેલા ડિસાઇડ કર્યું હતું આપણે મહાસત્તા બનવું છે અને ચૂપચાપ કામ કર્યું ને આજે
મહાસત્તા બનવા નજીક આવી ગઈ છે અને અમેરિકાએ ડિસાઇડ કર્યું છે કે ચીનને પાડી દેવું, એમાં ભારતનો જે ઉપયોગ થાય કરી લેવો. આ બહુ બધી ચોખ્ખી વાત, કઈ બહુ પીએચડી કરવાનો વિષય બી નથી. તો માધ્યમિકમાં ભણતા વિદ્યાર્થીઓને બી થોડું આમ જુએ વાંચે તો ખબર પડી જાય એવું છે. છતાં કઈ નથી થતું, કારણ કે મેં કહ્યું પ્રમાણે આપણે આપણું ઘર બી નથી સંભાળી શકતા. અને આ બધા જે ચર્ચાઓ થાય છે, ચર્ચાઓ કરીને દેશનું ભલું નથી થવાનું. આ ચર્ચાઓ જે તે કોઈ પક્ષોને મત મળી જાય એટલા માટે આ ચર્ચાને પ્રેરવામાં આવે છે, એટલા માટે થાય છે. અને અમારા જેવા એમાં દોરાવવું પડે છે, એમાં ભાગ લેવો પડે છે, કારણ કે એ ચર્ચામાં ભાગ લઈને બે વાત પ્રજાના કાને નાખીએ કે કમસે કમ તમે જાગૃત રહેજો. આજે કઈ ચર્ચા થાય છે દેશના હિતની માટે નથી. આ તમે ટીવીમાં તાલિબાનના રાતડા જુઓ છો, એ મતો માટે વધારે છે, ભારતના હિતો માટે ઓછા છે. એટલા માટે અમારે બી જોડાવવું પડે, બાકી કઈ થવાનું નથી. બરાબર. તો જ આપણે કંઈક કરી શકીશું, બાકી તો જેમ ચાલે છે એમ ચાલ્યા કરવાનું. બરાબર. દિલીપભાઈ તમને પૂછવા અભિજીતભાઈ, માંગીશ. હાજી જી સર. દિલીપભાઈએ બહુ સારી વાત કહી કે એમાં ના નથી, પણ ઓનલી થિંગ ઇઝ ધેટ આપણે જે તાલિબાનમાં કંઈ થવાનું નથી, એમાં હું જસ્ટ ખાલી થોડું એડ કરીશ કે વી હેવ ટુ આપણી જે ઇન્ટેલિજન્સ જે એજન્સીઓ છે they have to be burning midnight oil, and we have to wait and watch and see કે તાલિબાન આઈસિસ અથવા તો આઈસિસ અને ISI ઓપરેટેડ અથવા તો સપોર્ટેડ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ લાઈક લશ્કરે તોયબા, જૈશે મોહમ્મદ, હુજી, હરકત અન્સાર, અને એ બધાનું કઈ રીતે now crystallization takes place of ideology and also field action. That has to be kept in mind, because એ જો એની ઉપરથી આપણી આંગળીઓ ઉઠી ગઈ તો there is a possibility કે POK જે એરિયા જે છે અફઘાનિસ્તાનના કંટ્રોલની અંદર, અને એમાં જો ચાઇનીઝ કોલ્યુશનથી અને પાકિસ્તાનના સપોર્ટથી અમુક કંઈક જે જાતની એક્ટિવિટીઝ જો ત્યાં આગળ જનરેટ થાય તો it will be slightly worrisome situation for India. કે તમારી વાત સાચી છે, પણ મને એટલા માટે અહીંયા જાણ છે કે તમારા જે ઓફિસર છે નિવૃત્ત થઈ ગયા છે, હજી બી દેશની ચિંતા કરે છે, અત્યારે જે બેઠા છે મને એના પર ભરોસો છે કે મને ભરોસો છે એજન્સી છે અને એ લોકો કરી રહ્યા છે. એટલે આ તો મેં જે વાત કરી એ રાજકારણીઓ જે કરી રહ્યા છે, આ દેશને બચાવ્યો છે આવા કર્તવ્યનિષ્ઠ તમારા જેવા અધિકારીઓએ કે જે આજે પણ માત્ર દેશ માટે કામ કરે છે, રાજકારણને વચ્ચે નથી આવવા દેતા. એટલે આ દેશ તમને પૂછવા માંગીશ કે 3000 કરોડનું ડ્રગ્સ પકડાયું, DRIએ ઇન્વેસ્ટિગેશન કર્યું, તપાસ કરતા બધું બહાર આવ્યું, અને જે રીતે હવે ATS, ED અને NIA પણ આ તપાસમાં જોડાયું છે, કારણ કે 5 લોકોને પહેલાં અટકાયત કરી, 2 જણની આજે સવારે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી. અફઘાન નાગરિકો છે તમામ. 2 દિવસ પહેલાં ગુજરાત ATSએ કોસ્ટગાર્ડની સાથે સંયુક્ત ઓપરેશનમાં 250 કિલો ડ્રગ્સ પકડ્યું, અને એ વખતે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી નવા, એમણે મોટા ઉપાડે પ્રેસ કોન્ફરન્સ કરી અને જે પ્રકારે જાહેરાત કરી, અને પરંતુ 3000 કરોડનું આ પકડાયું છે. હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ જે રીતે અદાણી પોર્ટ ટ્રસ્ટના જે અદાણી પોર્ટ છે મુન્દ્રાનું, એના સંચાલન કરે છે, તો એ લોકોએ સ્ટેટમેન્ટ આપવું પડ્યું છે કે અમે પોર્ટનું સંચાલન કરીએ છીએ, બાકી બધી વિધિ તો કસ્ટમ વિભાગને એમ કે હાથ ખંખેર લીધા છે. તો પોર્ટનું સંચાલન કરવાની જ જવાબદારી છે અદાણીની, કે પછી ત્યાં આગળ આવતી વસ્તુઓમાં કંઈ પણ ખોટું આવું ના આવે એની જવાબદારી કોની? કારણ કે પોતે તો હાથ ખંખેર લીધા, અદાણી પોર્ટે તો હાથ ખંખેર લીધા કે અમારું સંચાલનનું કામ છે, બધી તપાસ કરવાની તો એજન્સીઓનું કામ છે, એ લોકો તપાસ કરે, એમાં બહાર આવે, એમાં અમે કશું નથી કરતા. તો આ વસ્તુ કેટલી યોગ્ય છે? કારણ કે આની પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. પવન ખેરાએ આક્રમક થઈને જે પ્રકારે આરોપો મૂક્યા છે કે મોદી અને શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી, એ ગુજરાતથી આવે છે, ગુજરાતના જ મોટા બંદર ઉપરથી આટલું મોટું પકડાઈને એ અદાણી દ્વારા ઓપરેટ થાય છે. તો આ બધીમાં રાજનીતિ શા માટે, અને શા માટે માત્ર સંચાલનનું કામ છે એવું કહે છે કંપની? શું કહેવું તમારું? જો આ દેશમાં વરસાદ પડે તો બી રાજનીતિ થવાની, વરસાદ ના પડે તો બી રાજનીતિ થવાની. એટલે ગુજરાતના સાગરકાંઠે આટલું મોટું 3000 કિલોનું જો ડ્રગ્સ આવતું હોય તો સ્વાભાવિક છે એમાં રાજનીતિ થવાની. જ્યાં સુધી અદાણી પોર્ટનો સવાલ છે, જો અદાણીએ પોતે ઇમ્પોર્ટ કર્યું હોય તો એ જવાબદાર છે. અદાણીએ પોતે
પોતે ઇમ્પોર્ટ ના કર્યો અને એના પોર્ટ ઉપર આવીને માલ મળ્યો, એમાં તમે કેટલા જવાબદાર તમે જે વહીવટદાર છે એને ફેરવી શકો છો. બહુ સાદું દેશી ઉદાહરણ આપું કે અમદાવાદના એરપોર્ટ ઉપર કોઈ દુબઈથી સોનાની દાણચોરી કરીને આવે તો એના માટે દાણચોરી કરીને આવનાર જવાબદાર કે અદાણી જવાબદાર? કારણ કે અદાણી અત્યારે અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરે છે. બહુ સાદી જેવી સ્પષ્ટ વાત છે. પણ એ રાજનીતિમાં છે. એના કરતા પહેલા હું ફરી એક વખત કોમોડર સાહેબ અને દિલીપે પણ જે મુદ્દો રજૂ કર્યો એની ઉપર જ્યાં સુધી ઇન્ટરનેશનલ ડિપ્લોમસીનો સવાલ છે, અત્યારે જે આપણે ચારે બાજુથી ફસાયેલા છે એટલી બહાર ગઈ છે આપણી ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં છેલ્લા 7 વર્ષમાં. તમે જુઓ, પાકિસ્તાન તો આપણું દુશ્મન હતું જ. અફઘાનિસ્તાનમાં આપણે કરોડો રૂપિયા ઇન્ફ્રા પ્રોજેક્ટના નામે નાખ્યા. આપણી જોડે અહીંયા ખાવાના પૈસા નથી, રસી આપવાના પૈસા નથી, અને અફઘાનિસ્તાનમાં જે કરોડો ડોલર રૂપિયા નાખીએ આપણે, બરાબર. અને અફઘાનિસ્તાન આજે આપણું દુશ્મન થયું છે અને કાશ્મીરના નામે આપણને ડરાવે છે. નેપાળ, ચાઇના આખું એને કરી ગયું છે, ત્યાં સુધી આપણે કંઈ કરી શક્યા નથી. એક હિન્દુ રાષ્ટ્ર કહેવાતું નેપાળ. સિલોનમાં, શ્રીલંકામાં તમે જુઓ, એક આખું પોર્ટ ચાઇનાએ પોતાનું કરી લીધું છે, પોતાની માલિકીનું, અને ત્યાં ચાઇનીઝ યેન ચાલે છે. એટલે શ્રીલંકા પણ માની લો કે ચાઇના ઓલમોસ્ટ કરી લીધું છે. ચાઇના તો આપણું મોટું દુશ્મન છે. આપણી ચારે બાજુ આટલો મોટો દેશ છે, વિશ્વગુરુમાં ફાંકામાં ફરે અને 150 કરોડની વસ્તી વાળો આ દેશ, એ દેશને ચારે બાજુ દુશ્મનો છે. આપણે એવા પાણીમાં છીએ જેની ચારે બાજુ મગરો છે. અને અમેરિકા જેવા દેશ, રશિયા જેવા દેશ આપણી પડખે હોય, એ અમેરિકાના બાઇડનને પણ તમે દુશ્મન બનાવીને બેઠા છો. કોઈ દેશનો વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ એવી ચાઇલ્ડિશ મૂર્ખામી ના કરે કે ત્યાં જઈને અબકી બાર ટ્રમ્પની સરકાર જેવા નારા લગાવીને આવે. અમેરિકાના રાજકારણમાં આપણે હસ્તક્ષેપ કરવાનો આપણો કોઈ હક નથી બનતો. અને જ્યારે એમ કરીએ, ટ્રમ્પને તમે અહીંયા બોલાવો ને મોટેરા સ્ટેડિયમમાં એના માટે તમે રેલી કરો ને આટલી બધી આંતરરાષ્ટ્રીય બાગાઈ, મને લાગે છે કે લેટિન અમેરિકાનો કોઈ નાનો દેશ પણ ના કરે, સાઉથ આફ્રિકાનો કોઈ અંધારો અજાણ્યો દેશ પણ ના કરે. એ આપણે ભારતમાં કરી છે. એનું પરિણામ આજે ભોગવીએ. જ્યારે કોમોડર સાહેબ કહે છે કે અમેરિકાની આંખમાં આંખ નાખીને વાત કરવાની તાકાત હોવી જોઈએ, આપણે ચર્ચા કરી શકીએ ચાઇના વિશે, પાકિસ્તાન વિશે, અફઘાનિસ્તાન વિશે. એની આંખમાં આંખ નાખીને ચાઇના વિશે ચર્ચા કરવાની વાત તો અલગ છે. સૌથી પહેલા તો આજે આપણું જે ગ્રાઉન્ડ આખું આપણે લૂઝ કર્યું છે ટ્રમ્પના નામે, અબકી બાર ટ્રમ્પ સરકારના નામે. બાઇડન જોડે સૌથી પહેલા તો 1 to 1 સંબંધ સુધારતા હજી ખાસો લાંબો ટાઈમ જશે. તમે મોદી બાઇડનની મુલાકાતમાં જોશો, બાઇડન મોદીને ભેટવા દેશે કે નહીં, એ સૌથી મોટો સવાલ છે. નરેન્દ્રભાઈને જે શોખ છે ટ્રમ્પથી માંડીને કોઈ પણ દેશના વડા હોય એને ભેટવું ને એને ફર્સ્ટ નેમથી બોલાવવા, બરાક કે ટ્રમ્પના નામે, બાઇડન જોડે હજી તો એ સંબંધ કેળવવા પડશે. પછી તમે એની સાથે ચાઇના અને પાકિસ્તાનની વાત કરી શકશો. અને જેમ આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીમાં આપણી મૂર્ખામી છે, એવી જ બીજી એક ઇનબિલ્ટ આપણા ડીએનએમાં ખામી છે કે આપણા બધા પગલા રિએક્શનરી છે, પ્રોએક્ટિવ નથી. તમે જુઓ, ચાઇનાના બોર્ડર ઉપરથી ખબર આવે કે ચાઇના સૈનિકોને ટ્રેનિંગ આપી રહ્યું છે, ઠંડીમાં, ઊંચાઈ ઉપર, અંધારામાં લડવાની, ચાલવાની, દોડવાની. આપણે શું કરીએ છીએ? ચાઇના આપણે જ્યારે આપણી ઉપર હુમલો કરીએ પછી એનો કોઈ ઉપાય શોધીએ છીએ કે હવે શું કરવું. ચાઇના જોડે વાત કરવી, પહેલા તો આપણા સૈનિકો બલિદાન આવે, એમને શહીદ કરીએ અને પછીનું આપણે વિચારીએ. ચાઇના આપણા કરતા 10 ડગલા આગળ વિચારીને એની ઉપર એક્શન કરે છે, અને આપણે શું રિએક્શન કરવું એ પણ વિચારી શકતા નથી. એ જ પ્રશ્ન પાકિસ્તાન અંગે છે. એ જ પ્રશ્ન આજે 3000 કિલોનું જે ડ્રગ્સ આવીને પડ્યું છે મુદ્રા પોર્ટમાં, એના વિશે છે. જે એક પોલિસી જોઈએ, અને જરૂરી નથી કે બધું નરેન્દ્રભાઈ કરીએ, બ્રહ્માથી નીકળી જવું જોઈએ, વડાપ્રધાન દરેક કરે. એક વેલ ઓઇલ્ડ મશીનરીની જેમ મુદ્રા પોર્ટ ઉપરનું જે કસ્ટમ કે DRI હોય, ચાઇના બોર્ડર ઉપરનું આપણું આર્મી હોય, કોસ્ટગાર્ડ હોય, નેવી હોય, એ બધા સ્વતંત્ર રીતે કામ કેમ ના કરી શકે? જે અમેરિકા જેવા દેશ આટલા નંબર 1 છે, સફળ છે, સુપર પાવર છે, કેમ છે? કારણ કે ત્યાં સિસ્ટમ ડેવલપ થઈ છે. ત્યાં કંઈ પણ હોય ત્યારે ટ્રમ્પને કે બાઇડનને પૂછવા જવું નથી પડતું, ભાઈ મેં 3000 કિલોના ડ્રગ્સનું શું કરીએ? કોઈ 150 તમે કીધું ડ્રગ્સ આવીને પડ્યું છે ગુજરાતમાં, તો હોમ મિનિસ્ટરે આવવાની જરૂર નથી. મુંબઈથી પણ ખબર આવે છે, ત્યાં બી 150 કિલોનું ડ્રગ્સ પકડાયું છે. એટલે આ એક વેલ ચેઇન્ડ ઓપરેશન છે જે આપણી વિરુદ્ધમાં છે, ભારતની વિરુદ્ધમાં છે. અને આપણે હજી રિએક્શન આપવાની સ્થિતિમાં નથી, જ્યારે ખરેખર જરૂર છે એક પ્રોએક્ટિવ પોલિસીની. બરાબર, ચોક્કસ. કોમરેડ, આપણે છેલ્લો સવાલ પૂછીશ કે આ જે પ્રકારે તાલિબાન કૃત્ય કરી રહ્યું છે, અથવા પાકિસ્તાન અથવા ચાઇના વોટ એવર, એ જે કૃત્ય થઈ રહ્યા છે ભારતમાં, આ રીતે ડ્રગ્સ ઘુસાડવું, હથિયારો ઘુસાડવા, વિસ્ફોટકો ઘુસાડવા,
તો આને રોકવા માટે આપણે ભારતે કેવા પગલાં ઉઠાવવા જોઈએ સિક્યુરિટી આસ્પેક્ટથી આપણા દેશની આંતરિક સુરક્ષા મજબૂત રહે એના માટે? હું તમને જવાબ આપું એ પહેલા દિલીપભાઈએ બિલકુલ સાચી વાત કહી છે, પણ એની અંદર હું એટલા માટે આંખમાં આંખ નાખીને વાત કરવાની કરું છું કે એની પાછળ એક કારણ છે કે એટલા બધા આપણે અમેરિકાના શહેરમાં આવવાની જરૂર નથી, કારણ કે જ્યારે ટ્રમ્પ અહીંયા આગળ અમદાવાદની અંદર 3 એમના જે એમણે કહ્યું મોઢેરા સ્ટેડિયમમાં એમનું માન સન્માન કર્યું, દેટ્સ અ પોલિટિકલ ઇશ્યુ અને એમાં મારે પડવાની જરૂર નથી. પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ ધેટ કે એ વખતે ટ્રમ્પ એઝ એ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ હી વોકડ અવે વિથ $10 billion વર્થ ઓફ મિલિટરી ઓર્ડર્સ ઓર મિલિટરી હાર્ડવેર ઓર્ડર્સ અને MH-60R હેલિકોપ્ટર્સ વી આર નાઉ રિસીવિંગ અને હજી બીજા $8 billion ના ઓર્ડર્સ અમેરિકા પાસે પેન્ડિંગ છે. અને અમેરિકા ઇઝ બેઝિકલી એ ટ્રેડર્સ કમ્યુનિટી. ટ્રમ્પ હી ઓપનલી સેડ કે મને બોર્ડરૂમ મીટિંગ કરતા આવડે છે, મને ફોરેન પોલિસી ને બીજું બધું નથી આવડતું, ઇટ્સ અ ડિફરન્ટ મેટર, બટ આઈ કેન ફિક્સ એ ડીલ. એન્ડ ધેટ ઇઝ એક્ઝેક્ટલી હી વોઝ ડુઇંગ ઇટ ફોર 5 years when he was president of the United States. He thought that being a businessman he can run the world's giant superpower, like America, but he was mistaken. Similarly, જો અમેરિકા પાસે આપણા $8 billion ના ઓર્ડર્સ પેન્ડિંગ હોય તો we can twist the tail slightly. I agree with દિલીપભાઈ totally કે આપણે અમેરિકાના જે જાતનું જાયન્ટ સુપર પાવર સ્ટેટસ છે હજુ આપણને વર્ષો લાગશે અને વી હેવ ટુ એટલીસ્ટ પુટ ઇન અ વેરી સિરિયસ એફર્ટ ફોર એટલીસ્ટ નેક્સ્ટ 2 decades લાઈક ચાઇના સ્ટાર્ટેડ ફ્રોમ 1980 ઓનવર્ડ્સ અને આજે 2021માં એ અમેરિકાને નોકિંગ ધ ડોર એટ અમેરિકા ઇકોનોમિકલી એન્ડ મિલિટરી માઇટ બંને તરફ માટે ઇટ વિલ ટેક એ very deliberate effort on our part. There is no doubt in my mind. હું દિલીપભાઈ સાથે 100% સહેમત છું. પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ ધેટ કે there is a time જ્યારે $8 billion ના તમે ઓર્ડર આપ્યા હોય અને એ વખતે પ્રેસ સ્ટેટમેન્ટ પણ રિલીઝ થયું હતું કે બીજા હજુ $30 billion ના ઓર્ડર્સ અમે આપવા તૈયાર છીએ. સો therefore the overall figure was $51 billion. તો $51 billion ના ઓર્ડર્સના જો મિલિટરી હાર્ડવેર આપણે અમેરિકા પાસે ખરીદવા હોય અને ખરીદવાના હોઈએ તો we should make America dance to our tunes. There is no doubt on that. We should be hard businessmen. Like America, the way they do business અને ડિફેન્સ પોલિસી ને ફોરેન પોલિસી મિક્સ કરે છે અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એ પ્રમાણે we should also be doing the same thing. If America wants to use us as a tool against China, we should also use America as a tool against China and get a maximum out of America. That is where the fineness of the foreign policy matters. There is no harm in it. આ બધી બાબતમાં ઇમોશન્સ હોય જ નહીં અને માટે મેં I just took the liberty to say કે અમેરિકન એડમિનિસ્ટ્રેશનના ઓફિશિયલ સાથે આંખમાં નાખીને હવે વાત કરવાનો સમય આવી ગયો છે કે you cannot use India as a holy cow, then you can keep milking it all the time. They create a situation like this so that countries like India keep getting dependent on America and American, giant techno-commercial, the suppliers like McDonnell Douglas, Boeing, Raytheon, Northrop Grumman. એમના તો એરક્રાફ્ટ ને શિપ્સ ને સબમરીન્સ ને બધું વેચાતું રહે, એમની ઇકોનોમી સ્ટ્રોંગ થતી જાય અને we'll continue to buy અને આપણું valuable foreign exchange it will keep strengthening America's economy. માટે geopolitically they will make a region volatile and once you become volatile you have no option, either you go to Russia or you go to America and બંને they are very shrewd operators. So this is the point that we have to understand. And that is why I said, so please don't misunderstand me on that issue. Right. Now what you said કે હવે કેવા એક્શન લેવા જોઈએ, we have to make our internal security apparatus, security structure or architecture strong and strong. Our intelligence agencies have to be strengthened. And the moment something happens in Islamabad and ISI headquarters like Mossad, they come to know the moment Palestine organization ni andar when plans starts getting hatched. And the Israeli agents, Mossad agents, they start swinging into action. Similarly, now in any case we have got very good relations with Israel, so we have to have some kind of a tie-up with Mossad or Israeli agency or with CIA or Russia's intelligence agency.
And the moment something happens there in Iran or our adjoining areas or adjoining countries, our phone should start ringing, and we should start doing preemptive action. The word is preemptive action. There is no point waiting till the things start knocking at our door. We should start destroying people who are operating against our national interests. Right. અને માટે સ્પેશિયલ બજેટ has to be allocated for this kind of operation. Right. અને તમને જો ખ્યાલ આવે તો when CIA wants to undertake such kind of lethal operations, they take authorizations from the President of the United States, and they don't mind assassinating people. They don't mind going after the people. They took 20 years to neutralize Osama bin Laden and spent billions of dollars to locate him, but ultimately they got at it, and they neutralized him. Similarly, we have to, we can't do what America is doing it, but in a little, in a minor manner, we have to, start, behaving as if, we mean business. રાઈટ, ચોક્કસ. દર્શક મિત્રો, જે રીતે તાલિબાનોએ ગુજરાત અને પાકિસ્તાન અને ચાઇનાએ ત્રણેય જણા ભેગા થઈને ગુજરાતની દરિયાઈ સીમાને જે રીતે તસ્કરીનું એક મોટું સામ્રાજ્ય, તસ્કરીનો માર્ગ બનાવ્યો છે, અને જે પ્રકારે ડ્રગ્સ છે, હથિયારો છે, શસ્ત્રો, બીજા શસ્ત્રો છે કે પછી વિસ્ફોટકો છે, એ બધું સપ્લાય કરવાનું દેશમાં આતંક મચાવવા માટે અથવા તો દુનિયાના બીજા દેશોમાં પણ આ બધું સપ્લાય કરવા માટેનો જે માર્ગ અપનાવ્યો છે એ ખરેખર ભારત માટે ચિંતાનો વિષય છે. ભારતે અને ભારત સરકારે અને સાથે આપણી સેના સુસજ્જ છે, પરંતુ હજી વધારે સુસજ્જ થવાની જરૂર પણ હોય એવું લાગી રહ્યું છે. તો ડૉક્ટર હેમંતભાઈ પુરોહિત, કોમોડર ઉત્પલ વોરા, આ બંનેનું સ્વાગત. દિલીપભાઈને કોઈ કામ હોવાને કારણે વહેલા નીકળી ગયા છે, દિલીપભાઈનો પણ આભાર માનીએ. દર્શક મિત્રો, આ હતી અમારી વિશેષ ચર્ચા. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.